ઘણી વખત એમ થાય કે રોજ શેનું શાક બનાવવું. તો ઘરમાં જો કેપ્સિકમ પડ્યું હોય ને તો તમે આવી રીતના કેપ્સિકમ બટેટાનું શાક બનાવી શકો છો, જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખાવામાં એટલું જ સરસ ટેસ્ટી લાગે છે. જેના માટે અહીં મેં 2 મીડિયમ સાઇઝના બટેટા અને 2 નાના કેપ્સિકમને આવી રીતના મોટા ટુકડામાં સુધારીને લઈ લીધા છે. તમે લાંબી ચીરીઓમાં પણ સુધારી શકો છો. હવે શાક વઘારવા માટે થઈને આપણે એક કડાઈની અંદર 2 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે આની અંદર આપણે અડધી ચમચી જેટલું જીરું નાખવાનું છે. આની અંદર આપણે રાઈનો વઘાર નથી કરવાનો, ખાલી જીરુંનો જ વઘાર કરીશું. જીરું એકદમ સરસ ફૂટી જાય એટલે આની અંદર 5 ચમચી જેટલી હિંગ નાખી દઈએ અને ગેસની ફ્લેમ સ્લો કરી અને આની અંદર 2 ચમચી જેટલું ઝીણું સુધારેલું લસણ એડ કરી દઈશું. લસણ, આદું અને મરચાં બધું જ આપણે કટકી કરીને લઈશું, જેના કારણે તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. લસણને આપણે સાધારણ સાંતળી લઈશું, જેથી તેની કચાશ દૂર થઈ જાય અને સરસ સુગંધ આવે. હવે એની અંદર આપણે ઝીણી સુધારેલી ડુંગળી નાખી દઈએ. તો એક મીડિયમ સાઇઝની ડુંગળીને મેં ઝીણી સુધારીને લઈ લીધી છે. ડુંગળીને પણ આપણે મીડિયમ ફ્લેમ પર સાધારણ સાંતળી લઈશું, જેથી તેની કચાશ દૂર થઈ જાય અને ડુંગળી છે તે સાધારણ ટ્રાન્સલુસન્ટ થઈ જશે. તો આપણી ડુંગળી પણ સરસ સંતળાઈ ગઈ છે. હવે એની અંદર આપણે કટકી કરેલું આદું અને મરચાં નાખી દઈએ. તો 1 ચમચી જેટલું મેં આદું અને 1 લીલું મરચું લીધેલું છે. આદુને પણ આપણે તેલમાં સહેજ સાંતળી લઈશું, જેનાથી એનો એકદમ સરસ ફ્લેવર આવે છે. અને હવે આની અંદર આપણે સુધારેલા જે બટેટા હતા તે પહેલાં એડ કરી દઈશું, કેમ કે બટેટાને ચડવામાં વાર લાગે છે. જો બટેટાને કેપ્સિકમ બંને સાથે નાખી દેશો ને તો કેપ્સિકમ ઓવરકુક થઈ જશે અને જે ખાવામાં મજા નહીં આવે. તો પહેલાં બટેટા નાખી અને મસાલા સાથે મિક્સ કરી લઈએ અને હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ, જેથી બટેટા જલ્દીથી ચડી જાય. એક વખત આને મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ સ્લો કરી ઢાંકીને આપણે આને 2 થી 3 મિનિટ માટે થવા દઈશું અને વચ્ચે આપણે 1 થી 2 વખત હલાવીશું. અને આ શાક થાય છે ત્યાં સુધી આપણે એક મસાલો તૈયાર કરી લઈએ. જેના માટે એક વાટકીમાં અડધી ચમચી કરતાં થોડીક ઓછી હળદર લઈ લઈશું, સાથે 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી શેકેલું જીરું પાવડર, અડધી ચમચી આમચૂર પાવડર અને 1 ચમચી જેટલી કસૂરી મેથીને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું. અને આ બધા મસાલાને બરાબર મિક્સ કરી લઈએ. આની અંદર આપણે પાણી એડ નથી કરવાનું. કસૂરી મેથી અને આમચૂરના લીધે આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે આપણે બટેટાને ચેક કરી લઈએ. વચ્ચે મેં 1 થી 2 વખત આને હલાવ્યા પણ હતા અને આપણા બટેટા સરસ ચડી ગયા છે. જો આપણે ચેક કરી લઈએ, જો બટેટું સરળતાથી કપાઈ જાય છે એનો મતલબ કે ચડી ગયું છે. તો બટેટા ચડી જાય પછી જ આની અંદર આપણે કેપ્સિકમ એડ કરવાનું. સાથે ઝીણું સુધારેલું ટમેટું નાખી દઈશું. તો અડધા ટમેટાને મેં અહીં ઝીણું સુધારીને લઈ લીધું છે અને સાથે જ આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો વાટકીમાં તેની ઉપર છાંટી દઈએ અને આને બરાબર મિક્સ કરી લઈશું. કેપ્સિકમને ચડતા બહુ વાર નથી લાગતી અને કેપ્સિકમ જો તમને ભાવતા હોય તો તમે સાધારણ ક્રન્ચી પણ રાખી શકો છો. તો આને બરાબર મિક્સ કરી ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી અને ઢાંકીને આપણે આને 1 મિનિટ માટે થવા દઈશું, કેમ કે બટેટા આપણા ચડી ગયેલા જ છે. 1 મિનિટમાં મસાલો સરસ ચડી જશે. તો 1 મિનિટ થઈ ગઈ છે. આને આપણે બરાબર મિક્સ કરી લઈએ અને હવે વચ્ચે થોડીક જગ્યા કરી અને આની અંદર આપણે લગભગ 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી દઈશું અને ઢાંકીને ફરીવાર આને 1 મિનિટ થવા દઈશું. આવી રીતના કરવાથી જે આપણે મસાલા નાખ્યા છે ને એ સરસ આની ઉપર કોટ થઈ જશે અને પ્લસમાં શાક એકદમ કોરું નહીં લાગે, ખાતી વખતે ડચુરો વળે એવું નહીં લાગે, સરસ મોઇશ્ચરવાળું લાગશે. તો 1 મિનિટ પછી જો આપણું શાક તૈયાર થઈ ગયું છે તો ખૂબ જ ઝડપથી લગભગ 5 થી 7 મિનિટમાં શાક બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં એટલું જ સરસ ટેસ્ટી લાગે છે. અહીં મેં આ કોરું શાક બનાવ્યું છે, જેને તમે ટિફિનમાં પણ આપી શકો છો. અને જો તમારે ગ્રેવીવાળું કરવું હોય તો આપણે જ્યારે પાણી એડ કર્યું ત્યારે તમારે વધારે પાણી એડ કરી દેવાનું, તો ગ્રેવીવાળું શાક પણ તૈયાર કરી શકો છો. તો તમે પણ એક વખત મારી રીતે આ કેપ્સિકમ બટેટાનું શાક જરૂરથી ટ્રાય કરજો. સરળ હોવાની સાથે સાથે સ્વાદિષ્ટ પણ એટલું જ લાગે છે. અને આજની આ રેસીપી જો ગમી હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.